નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો ચોમાસાની હજુ શરૂઆત નથી થઈ ત્યાં જ અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મેગા સિટીની સ્માર્ટનેસ પાણીમાં ધોવાઈ ગઈ છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનું આંદોલન કરતું વહીવટી તંત્ર ફરી એકવાર સવાલોના ઘેરામાં આવ્યું છે. ક્યાંક હાઈવે પર મસમોટા ખાડા પડ્યા છે તો ક્યાંક કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓના પત્તા મહેલની જેમ બેસી ગયા છે. દર વર્ષે પ્રામાણિકતાથી ટેક્સ ચૂકવતી જનતાને બદલામાં માત્ર ખાડા અને અકસ્માતનો ભય જ કેમ મળે છે? કાગળ પર મજબૂત દેખાતો પ્રી મોન્સૂન એક્શન પ્લાન વરસાદ પહેલા જ વેર વિખેર થઈ ગયો છે. ત્યારે ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના કારણે જનતાના પૈસા પાણીમાં વહી રહ્યા છે. ત્યારે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી. તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે. રાજ્યમાં ચોમાસું માથા ઉપર છે ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં પ્રી મોન્સૂનની કામગીરી કઈ પ્રકારેની થઈ છે તે અંગે અમદાવાદીઓ સાથે વાત કરીશું. કારણ કે અનેક મહાનગરોમાં જે રોડ છે તેના ઉપર ખાડા પડી જાય છે, નવા બનાવેલા રોડ છે તેમાં ભૂવા પડી જાય છે, રસ્તાઓ બેસી જાય છે. તો શું કોર્પોરેશનના તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી છે તે બરાબર રીતે કરવામાં આવી છે કે નહીં, તેના વિશે અમદાવાદીઓ સાથે સીધી વાત કરીશું. ચોમાસાની હવે શરૂઆત થવામાં થોડાક જ દિવસો બાકી છે. લાગે છે શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી બરાબર કરવામાં આવી છે? અમે તો ગાડી લઈને આખા રોડ પર નીકળતા હોઈએ કામ ધંધા માટે, ત્યારે જોઈએ છે કે દરેક જગ્યાએ ખાડા ખોદેલા હોય છે. એની ખાડાની આજુબાજુમાં બોર્ડ લગાવી દે છે કે કામગીરી ચાલુ છે. અને 6 મહિના સુધી અમે જોઈએ એ કામગીરી ચાલુ જ હોય છે. કોઈ દાડે ખાડા બંધ થતા જ નથી અને ખાડા ચાલુ જ હોય છે. એટલે અનેક જગ્યા ઉપર જે ખાડા છે તે ખોદવામાં આવ્યા છે, પરંતુ તેની કામગીરી છે તે પૂર્ણ કરવામાં નથી આવતી. તમે શું કહેશો? નાગરિક તરીકે એવું લાગે કે આ વખતે પ્રી મોન્સૂન કામગીરી બરાબર કરી હશે? અમદાવાદ શહેરનો એક નિયમ છે કે દર વખતે મ્યુનિસિપલ કમિશનરશ્રી જાહેરાત કરે છે કે પ્રી મોન્સૂનના નામ ઉપર હજારો કરોડનું બજેટ ફાળવી દેવામાં આવે છે. પણ આ અમદાવાદ શહેરનું ભ્રષ્ટ મ્યુનિસિપલ તંત્ર, અધિકારીઓ ભ્રષ્ટ, ભારતીય જનતા પાર્ટી કોઈ અણઅવડત વગરની પાર્ટી અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર, લાખો રૂપિયાનો વ્યય. દર વખતે ચોમાસું ચાલુ થાય એ પહેલાં પ્રી મોન્સૂનના નામ ઉપર સમગ્ર અમદાવાદની અંદર જાહેરાત કરવામાં આવે કે ભાઈ કેચપીટો સાફ કરવામાં આવશે, બધું કરવામાં આવશે, પણ કેચપીટો સ્થળ ઉપર કોઈ દિવસ સાફ થતી જ નથી. એક વોર્ડની અંદર 1000થી માંડી અને 3-3 હજાર સુધીની કેચપીટો હોય છે, પણ મૂળ કરવાની હોય 100 કે 200 કેચપીટો સાફ કરી જે આ ફોટોગ્રાફી છે ફોટોગ્રાફી મૂકી દેવામાં આવે છે અને કેચપીટો સાફ થતી નથી ને એનું ખૂબ મોટું બજેટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં જતું રહે છે. બાકી પ્રી મોન્સૂન ઉપર લાખો રૂપિયાની વાતો થાય છે, કામ સારા કરવાની વાતો થાય છે, પણ અમદાવાદની પ્રજાને મૂર્ખ બનવામાં આવે છે ને. વર્ષોથી તમે પણ મીડિયાના માધ્યમથી વાતો કરો છો અને તમે પણ સાક્ષી છો કે અમદાવાદ શહેરની અંદર કરોડો રૂપિયા વાપર્યા છતાં પણ પાણી ના ભરાયું એવો આજ સુધીનો એક દાખલો નથી. એટલે કરોડો રૂપિયાનો ખર્ચ છે તે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરવામાં આવે છે, પરંતુ દર વર્ષે જે પરિસ્થિતિ હોય છે તે તેવી ને તેવી રહેતી હોય છે તેવું લોકો કહી રહ્યા છે. તમે શું કહેશો? લાગે છે કે આ વખતે કામગીરી છે તે બરાબર થઈ હશે? નહીં, આ વર્ષે તો જે કામગીરી થઈ છે તો એ લાગતું નથી કે એવું હોય. જો આ વર્ષે એવું કામગીરી સારી હશે તો ક્યાંય પાણી નહીં ભરાય, પણ તમે ને અમે સાથે જ છીએ. આજ પહેલા વરસાદમાં જ ખબર પડી જશે લોકોને કે પાણી ભરાય છે કે નહીં. દરેક જગ્યાએ પાણી ભરાય છે. કોઈ અમારા અનીશભાઈએ કીધું કે કરોડોના ટેન્ડર પાસ થાય છે પણ કોઈ સાફ સફાઈ નથી થતી. અમારે અત્યારે નિકોલમાં જ અત્યારે જોઈ લો તો છે જ બધી કેટપીટ. અત્યારે હવે વરસાદનું સિઝન થઈ ગઈ છે, પડવાની ગમે ત્યારે પડી શકે છે. હજી સુધીમાં કોઈ પણ કેટપીટ સાફ થઈ નથી, ગટરો કે કોઈ વસ્તુ. જ્યાં એને સાફ કરવાની કરીને ફોટોગ્રાફી કરી લીધી, પણ હજી આ સુધીમાં હજી કોઈ જગ્યાએ સાફ સફાઈ થઈ નથી. અને હજી વરસાદ નથી પડ્યો ત્યાં જ અહીંયા નિકોલવાળા રોડ ઉપર તો એક ભૂવો પડી ગયો છે પાછો. તો પણ એ લોકો હજી ત્યાં બોર્ડ મારીને એમને રહેવા દીધો છે, હજી સાફ કરીને કર્યો નથી. અને જ્યાં કંઈ ગટરોને એવું કામ કરે છે તો 6 મહિના સુધી બોર્ડ એમને ત્યાં રહી છે, કાંઈ થતું નથી. અને પબ્લિકને હાલાકી બહુ ભોગવવી પડે છે એના માટે. એટલે પબ્લિકને હાલાકીનો સામનો કરવો પડે છે. કાકા, તમે શું કહેશો? વર્ષોથી અમદાવાદમાં રહો છો, વર્ષોથી અમદાવાદના દરેક ચોમાસા જોયા છે. શું આ વર્ષે કંઈ બદલાવ થાય એવું લાગે છે? પ્રી મોન્સૂનની કામગીરીની મોટી વાતો કરવામાં આવે છે, આ વખતે કામગીરી સફળ થશે એવું લાગે તમને? છેલ્લા 30 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે
હજારો કરોડો રૂપિયા શહેરની અંદર ફાળવવામાં આવે છે. એમાં હું મારા વોર્ડની વાત કરું, નિકોલ વોર્ડ, જે અમદાવાદ શહેરનો મોટામાં મોટો વોર્ડ કહેવાય છે. એની અંદર તમે જુઓ, વગર વરસાદે ગટરના પાણી ઉભરાવાના ચાલુ છે હાલમાં. આપના મીડિયા દ્વારા ઘણું જાગૃતિ કરવામાં આવે છે, અને હજી વરસાદમાં કઈ પરિસ્થિતિનું સર્જન થશે એ અમને હજી કલ્પના જ નથી. કારણ કે દર વરસાદે કેડસમા પાણીના અનુભવ અમે કરેલા છે, અને તેમ છતાંય જો આજે એમ કહેતા હોય કે પ્રી મોન્સૂન કામગીરીમાં હજારો રૂપિયા, કરોડો રૂપિયા વાપર્યા, પણ અમને એવું લાગતું નથી. જે છે તે પરિસ્થિતિ છે. અમે વરસાદના ભોગ બનવાના જ છીએ, અને ભોગ બનતા રહીશું. અમારા બાળકોને સ્કૂલે મૂકવા જવાશે તોય તો તકલીફ પડવાની છે. બધી જ દુકાનદારો, બધા રહીશોને તકલીફ પડવાની છે. હજી ચોમાસું આવે એટલે ખરી ખબર પડે કે પ્રી મોન્સૂન કામગીરી કઈ કરેલી છે, પણ મને નથી લાગતું કે એમાં કોર્પોરેશન સફળ થાય. એટલે અમદાવાદીઓ કહી રહ્યા છે કે દર વર્ષની જેમ આ વખતે પણ જેસે થે તેવી પરિસ્થિતિ છે તે અમદાવાદમાં ઉદ્ભવશે, કારણ કે કોર્પોરેશન દ્વારા જેમ દર વર્ષે મોટી મોટી વાતો કરવામાં આવે છે, મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે તેવા નિવેદનો આપવામાં આવે છે, પરંતુ દર વર્ષે જ્યારે પહેલો જ વરસાદ આવે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રની પોલ છે તે ખુલી જતી હોય છે, ત્યારે આ વખતે પણ કેવી પ્રી મોન્સૂનની કામગીરી કરી છે તે પહેલો વરસાદ આવશે ત્યારબાદ ખબર પડશે. અત્યારે તો અધિકારીઓ દ્વારા નિવેદનો આપવામાં આવે છે, પરંતુ અમદાવાદના લોકો કહી રહ્યા છે કે અમે આ વર્ષે પણ મન બનાવી લીધું છે કે આ વર્ષે પણ અમારે ભૂવામાંથી પસાર થવું પડશે, રસ્તા પર પાણી ભરેલા હશે તેમાંથી પસાર થવું પડશે, કારણ કે વર્ષોથી અમે આ જ પરિસ્થિતિનો સામનો છે તે કરતા આવ્યા છીએ. કેમેરા પર્સન ધ્રુવ પડિયાર સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આજ મુદ્દે ગાંધીનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. ગુજરાતના મહાનગરોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી માત્ર કાગળ ઉપર રહેતી હોય છે. જોકે મહાનગરોની વાત કરીએ તો મહાનગરોમાં રોડ તૂટવાની પણ અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી કેવી છે, અહીંના નાગરિકો રોડ રસ્તા તૂટવા બાબતે શું પ્રતિક્રિયા આપે છે તે જાણવાનો પ્રયાસ કરીશું. ગુજરાતની અંદર જે મહાનગરો છે એમાં ગાંધીનગર પણ છે. ગાંધીનગરની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે રોડની કામગીરી કેવી? રોડની કામગીરીની અંદર ગાંધીનગર મહાનગરપાલિકાની તંત્ર બિલકુલ શૂન્યના અવકાશ ઉપર છે. ગાંધીનગરની અંદર TP16 મીઠાપુર જે સૌથી વિકસિત એરિયા છે ગાંધીનગરની અંદર આજુબાજુના ગામડાઓમાં, એમાં આ TP16 ના કેટલાક સર્વે નંબર આવેલા છે ગાંધીનગર સિટીમાં, પણ અહીંયા રોડ બનતો નથી અને બને છે તો તૂટી જાય છે. વારંવાર રજૂઆત કરવા છતાં, લિખિત રજૂઆત કરી, કનુભાઈ દેસાઈ આપણા મંત્રીશ્રી સાહેબને રજૂઆત કરી લિખિતમાં, છતાં કોઈ નિરાકરણ નથી આવતું, અને રોડ જેવો બને છે એવો તૂટે છે, બનતો નથી, બને છે ત્યારે અધૂરો આપે છે, અને કઈ જ કામગીરી કરતા નથી. અહીંના લોકો બહુ જ પરેશાન છે. જે બિલકુલ નાગરિકો પરેશાન છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ મહાનગરપાલિકા કરતી હોય છે, એ કામગીરી તમે કેવી રીતે જુઓ? પ્રી મોન્સૂન કામગીરી કરે છે આ લોકો, પણ એમાં કોઈ એમનું પ્લાનિંગ હોતું નથી. જ્યારે પણ આ કામગીરી કરવામાં આવે છે એ વખતે જ્યારે વરસાદ આવતો હોય એવા ટાઈમે જ આ લોકો સિલેક્શન કરે છે. જેવો વરસાદ એક પડી જાય એવો જે નવો રોડ બનાવે તાત્કાલિક તૂટી જાય છે, અને ગ્રાહકો અરે જે બી આ લોકો હોય છે વસાહત હોય બહુ જ પરેશાન થઈ જાય છે. જે બી અમારે અહીંયાની વાત કરીએ તો છેલ્લા 3 વર્ષથી એક પણ રિનોવેશન કે કશું કરવામાં આવેલ નથી. અમે વારંવાર રજૂઆત કરી છે મહાનગરપાલિકામાં, જે હું રૂબરૂ 10 થી 15 વાર મળી આવ્યો છું. ત્યાંના એન્જિનિયરને, ડેપ્યુટી કમિશનરને બધાને મળ્યો છું. આ ઉપરાંત CM ઓનલાઈન ફરિયાદ પણ કરેલી છે, પણ અમારે અહીંયા 3 વર્ષથી જે રસ્તો છે એની હાલત એકદમ બિસ્માર બની ગયેલ છે. અને બીજી વાત કરીએ તો અમારે અહીંયા કેટલી વાર એવું થાય છે કે એટલા બધા મોટા ખાડા પડી ગયા છે તો લોકો પડી જાય છે, સિનિયર સિટીઝનો પડી જાય છે, નાના બાળકો બી પણ અહીંયા રોજ આવવા જવાનું રહેતું હોય છે, તેમ છતાં પણ કોઈ પણ નિરાકરણ કરવામાં આવેલ નથી. જે બિલકુલ નિરાકરણ થતું નહીં હોવાની ફરિયાદ આવી છે. અહીંયા જે રોડ તૂટે ખાસ કરી કોને તકલીફ વધુ પડે? અત્યારે જો જોઈએ તો બાળકોનું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ ગયું છે, એટલે ઘણા બધા વાહનો આવે છે, રિક્ષાઓ આવે છે, બાજુમાં કંઈક રોડનું કામ કરે છે, એટલે વધારે વાહનો અમારા બાજુથી પસાર થાય છે. ખાડા પડી ગયા છે, ફ્રેક્ચરોના પ્રશ્નો પણ સિનિયર સિટીઝનોનો બન્યા છે. એટલે અમારી વિનંતી છે કે વહેલામાં વહેલા તકે આનું કંઈ તમે નિરાકરણ લાવો એવું અમે ઈચ્છીએ છીએ. જે બિલકુલ નિરાકરણની વાત કરી, પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ સરકાર કરી રહી છે. મહાનગરપાલિકા ખાસ બધા પ્લાન બનાવે કે ચોમાસામાં આ ઘટના ન બને. તમે કેવી રીતે જુઓ? છેલ્લા 3 વર્ષથી અમે અહીંયા રહેવા આવ્યા છીએ. દર વખતે પ્રી મોન્સૂન કામગીરી
એટલી હલકી કક્ષાની કરવામાં આવે છે, તો કર્યા પછી તરત જ એ તૂટી જાય છે અને એનું કોઈ નિરાકરણ નથી આવતું. અને ઉપરથી એ પ્રી મોન્સૂન કામગીરીમાં એવું મટીરિયલ વાપરવામાં આવે છે કે જેથી કરીને અમે વધારે પરેશાન થઈ ગઈ છીએ અને સિનિયર સિટીઝન અને નાના બાળકોને જવા આવવામાં તો બહુ તકલીફ પડે છે. જે બિલકુલ તકલીફ પડી એવી વાત કરે છે સરકાર. આવી સમસ્યા દરેક ગુજરાતના દરેક મહાનગરમાં છે, એના વિશે તમે શું કહેશો? દરેક મહાનગરપાલિકાની અંદર જે સરકાર તંત્ર કામ કરી રહ્યું છે એની અંદર એટલું પોલમપોલ છે કે છેલ્લી ગુણવત્તાનું આ લોકો મટીરિયલ યુઝ કરે છે. એટલે હાલ કરી 4 કલાક પછી જુઓ તો એ વપરો તો નીકળી જાય. અને અહીંયા એટલી પરિસ્થિતિ ગંભીર છે પેથાપુરની અંદર. અમે છેલ્લા 3 વર્ષથી અમે રોડ તો જોયો જ નથી અહીંયા આગળ. એટલે આના વિશે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે વહેલી તકે આ કામ કરે તો સારું. બાકી સિનિયર સિટીઝન માટે તો બહુ ભયંકર હાલત ખરાબ થઈ ગઈ. જે બિલકુલ સરકાર એક તરફ એવું પણ કહે છે કે ચોમાસામાં કોઈ પણ જગ્યાએ પાણી ના ભરાય, રોડ ન તૂટે, અને માટે તંત્રને પણ કામગીરી કરવા માટે મોનિટરિંગ કરવાની સૂચના આપે છે. તમે શું કહેશો? કોઈ મોનિટરિંગ થતું નથી. લેખિત અરજી આપીએ તો પણ આ લોકો કશું કરતા નથી. મેં ઓનલાઈન પણ 3-4 વાર ફરિયાદ આપેલી હતી, પણ 24 કલાક પછી તમારી અરજી સોલ્વ થઈ ગઈ છે એવો મેસેજ આવે છે. કે રૂબરૂ પૂછપરછ કરું છું તો એ લોકો એવું કહે છે કે અમારે તો આ રીતે. એટલે જે પણ બધી વાતો આ લોકોની હોય છે કે 24 કલાકમાં નિકાલ કરવામાં આવે, બીજું બધું ખાલી ચોપડા ઉપર જ હોય છે. આ એવું કહેવાય કે સ્માર્ટ સિટી, પણ જે પણ બધી સ્માર્ટ સિટી હોય છે એવું સ્માર્ટ સિટી જેવું કશું જ નથી. આ લોકો ખાલી એમનું સારું બતાવવા માટે એના માટે જ બધું કાર્યવાહી ઓનલાઈન રેકોર્ડ પર બતાવતા હોય છે. બાકી તમે અહીંયા ગાંધીનગરના મોટા ભાગના જે નવા રોડ રસ્તા બનેલા છે ત્યાં જઈને તમે જોશો તો દરેક જગ્યાએ ખાડા, પથ્થરો અને એવું દેખાય છે. અને એમાં વિશેષ એવું કહેવા માંગુ છું કે જ્યારે પણ કોઈ એવા મંત્રી કે મોટા નેતાઓ આવતા હોય ને તો રાતોરાત રસ્તા બની જાય છે. અને અમારા જેવા સામાન્ય નાગરિકો જે ગમે એટલી ત્યાં જઈને રજૂઆત કરીએ, લેખિત રજૂઆત કરીએ, સીએમ પોર્ટલ ઉપર બી ફરિયાદ કરેલી છે, તેમ છતાં નિરાકરણ કોઈ આવતું નથી. એટલે સ્માર્ટ સિટીની ખાલી આ વાતો ચોપડા પર જ આ લોકો. જે બિલકુલ અત્યારે હાલ જો જોવા જઈએ તો કોર્પોરેશન પણ આ બાબતમાં ખૂબ જ ગંભીર છે. ગાંધીનગરના માર્ગ સુધારવા માટે ના તૂટે એ માટે કોર્પોરેશન ખાલી હવામાં વાતો કરે છે. પેથાપુરની અંદર વોર્ડ નંબર 2 અને 4 એમ 2 વિભાગમાં વેચેલો છે. 2 માંથી એક વિભાગમાં ક્યારેય 5 વર્ષ પૂરા થયા હજુ સુધી રોડ બનેલ નથી. આખા ગાંધીનગરમાં ખોદકામ ચાલે છે. રોડ બધા સેક્ટરમાં ખરાબ છે. આખા ગાંધીનગરની પરિસ્થિતિ ખરાબ છે. વધુ પરિસ્થિતિ ચોમાસું આવશે, વરસાદ પડશે તો થશે અને ગાંધીનગર શહેરના નાગરિકો ખૂબ જ પરેશાન થશે. એમના હાડકા ભાગશે. આ ડોક્ટરોને પૈસા આપવા માટેનું કાવતરું. જે બિલકુલ અત્યારે હાલ જો જોવા જઈએ તો સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે. તમે શું માનો છો? હું નથી માનતો કે ગંભીર છે, કારણ કે અમે 3 વર્ષથી ટીપી સ્કોરની અંદર આ સોસાયટી અમારી બની છે. 3 વર્ષથી અહીં ઉપર ખાબર રસ્તો છે. ઘણા બધા બાઇક લઈને પડ્યા અને ઘણા બધાને ફ્રેક્ચર થયા છે અમારી સોસાયટીમાં. મને ખુદને મળગાડી તકલીફ થઈ ગઈ છે ઉપર ખાબર રસ્તાના કારણે. એટલે અહીં છેલ્લા 3 વર્ષથી આ પરિસ્થિતિ જ છે. જે બિલકુલ આખા ગાંધીનગરની વાત કરીએ તો તમે શું માનો છો? આખા ગાંધીનગરની વાત કરીએ આપણે તો શું છે કે સરકારી તંત્ર ખાલી કાગળિયા ઉપર કામ કરે, બાકી ખરેખર સ્થળ ઉપર કામ કોઈ થતું નથી. અને એનું જે એનું સુપરવાઇઝર થવું જોઈએ એ થતું નથી. એટલે અહીંયા સરકાર ગમે તે કામ કરે પણ એમનું કોઈ અર્થ નથી. એટલે હલકી કક્ષાનું જે મટીરિયલ વપરાય આમાં શું જે 100 રૂપિયામાંથી 35 રૂપિયા ખાઈ જાય અને 65 રૂપિયાનું કામ થાય તો કેવું થાય? જે બિલકુલ અત્યારે હાલ એક બાબત નવો મુદ્દો છે કે આ બાબતની અંદર કોન્ટ્રાક્ટરો પણ ફાયકી કરતા હોય છે અને સાથે તંત્ર પણ હોય છે. એવો આક્ષેપ ગાંધીનગરની જનતા કરી રહ્યો છે. જોકે આવનાર ચોમાસાની અંદર અહીંની ગાંધીનગરની પરિસ્થિતિ સુધરે તેવી નાગરિકોને એક આશા છે. જોકે આ આશાનું કિરણ ક્યારે સત્ય થશે તે યક્ષ પ્રશ્ન છે. કેમેરામેન જતીન વાઘેલા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ત્યારે આજ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. મહાનગરોને વિકાસ છે ખાલી કાગળ પર દેખાયું છે. ખાસ કરીને વાત કરીએ જે મહાનગર છે, બરોડા, અમદાવાદ, રાજકોટ, સુરત જેવી શહેરોમાં જે વરસાદ પહેલાં રોડ ધસવાનું ચાલુ થઈ ગયું છે. ખાસ કરીને વાત કરીએ જે 2 દિવસ પહેલાં જે એટલે ગઈકાલે જે સુરત મહાનગરપાલિકાને વિકાસ છે સ્માર્ટ સિટીમાં અઠવાડિયા પહેલાં રોડ બનેલા અને એ જ રોડ પર જે એક ડમ્પર જતી હતી આખી ડમ્પર રોડમાં સમાઈ ગઈ હતી. ખાસ કરીને વાત કરીએ ડિંડોલી વિસ્તારના જ લોકો છે એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે બેન? નજય સાહેબ વાત કરીએ ગઈકાલે જે ડિંડોલી વિસ્તારમાં
ચાલુ રસ્તા પર અઠવાડિયા પહેલા રોડ બન્યો હતો, એમાં આખું ડમ્પર ધસી ગયું છે, શું કહેશો? એસએમસીમાં જે ડિંડોલી વિસ્તારની વાત કરો છો એ માનસી રેસિડેન્સીને સામે ખાલી મોટી મોટી વાતો થાય છે વિકાસના નામે. વિકાસ તો રોડ પર ડમ્પરના નીચે ગયો, 10 દિવસ પહેલાં જ બનાવેલો રોડ હતો અને એ એકદમ ખાડો ઘસરી ગયો ને આખું ડમ્પર અંદર જતું રહ્યું. તો શું મોટી મોટી વિકાસની વાતો કરે છે ભાજપ સરકાર, અને એક વિકાસના નામે એક મોટો ભ્રષ્ટાચાર થાય છે. અધિકારીઓ મોટા મોટા ભ્રષ્ટ છે. અધિકારીઓને હવે આ સામાન્ય માણસ એક હેલ્મેટ ના પહેર્યું તો એનો દંડ લેવામાં આવે છે, તો આ ખાડો પડ્યો તો એનો દંડ કોના પાસેથી લેવાનું એ જાણવું રહ્યું. પબ્લિકને હવે જાગૃત થવાની જરૂર છે કે ખરેખર આ ભ્રષ્ટાચારથી આટલું બધા પબ્લિક થાકી ગઈ છે અને આનો જવાબ આપવો પડે એસએમસીને. બીજા ભાઈઓ છે એમની જોડે વાત કરશો. આપનું શું નામ છે? ને જે હિસાબે ડિંડોલીમાં આખું રોડ ધસી ગયો, હજી તો વરસાદને છાંટાય નથી પડ્યા, એના પહેલા આવું થાય છે, શું કહેશો? સાહેબ, મારું નામ ધ્રુવ પટેલ છે. સુરત શહેર એક જાગૃત યુવા તરીકે હું કહેવા માંગુ છું કે આજે સુરતમાં જોઈએ ને તો જ્યાં જોયો ત્યાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર. સુરત શહેરના લોકો ખરેખર ભ્રષ્ટાચારથી થાકી ગયા છે. ડિંડોલી વિસ્તારની વાત કરું તો અમારા સુરત શહેરમાં ડિંડોલી વિસ્તારમાં ગઈકાલે જે આખું ડમ્પર રોડની નીચે ઘસી ગયું હતું, તે કેટલો મોટો ભ્રષ્ટાચાર છે સાહેબ. આ ભ્રષ્ટાચાર નથી પણ આ મસ્ત મોટું એક કૌભાંડ છે. અમને તો એવું લાગે છે કે આમાં કોઈ ભાજપના કોઈક અધિકારી હોય, કોઈક મળતિયા હોય, એમને કોન્ટ્રાક્ટ આપ્યો લાગે છે. બીજા એક બેન છે, એમનું જો આપનું શું નામ છે? બેનને જય સાહેબે ડિંડોલી વિસ્તારમાં વરસાદ પહેલાં જ રોડ ભસી ગયું છે, દબી ગયું છે, એની અંદર આખી ટંકર ભરાઈ ગઈ, તો શું કહેશો? મારું નામ મોનિકા ગુપ્તા છે. એમ તો આપણે સુરતને સ્માર્ટ સિટી કહીએ છીએ કે સુરત એક સ્માર્ટ સિટી કહેવાય, પણ અત્યારે ચોમાસા પહેલાં જો આપણે કહેવાય તો ખાડા સિટી થઈ ગઈ છે. જ્યાં જોઈએ ત્યાં ખાડા થતા માંડ્યા છે. રોડનું જે મટીરિયલ છે એ ચકાસો તમે જાતે બી જોશો ને તો એવું લાગે કે આમ રોડમાં ખાલી માટી મૂકીને જતા રહ્યો, ડમ્પર ઉપર ચાલતા ગયો, તેવું નહીં થાય. હાલમાં 10 દિવસ પહેલાં જ રોડ બનેલું છે અને 10 દિવસ પહેલાં જો રોડ બની જતું હોય ને કાલે જો ડમ્પર જ અંદર ઘસી જતું હોય તો આ વસ્તુ સારી ન કહેવાય. આ બધા અધિકારીઓએ, તંત્રોએ ને જેટલા બી આપણા અહીંયા આ હરસંઘવીનો ગઢ કહેવાય સુરત સિટી, એમને બધું ધ્યાન રાખવું જોઈએ કે મટીરિયલ કેવું યુઝ કરવું જોઈએ. રોડ બનાવવા પહેલાં બધી વસ્તુ ધ્યાનમાં રાખો અને લોકો હેરાન થાય. અત્યારે ચોમાસો સ્ટાર્ટ નથી થયો, એના પહેલાં અમદાવાદ, બરોડા, આ બધી જ જગ્યાએ જો આવા કામ થતા હોય તો ગુજરાતમાં અત્યારે વધારે પડતું આપણા ટેક્સના પ્રમાણે, જે પ્રમાણે ટેક્સ લઈએ છીએ ને લોકોથી, એ પ્રમાણે અમને સુવિધા બી આપો તો અમને એવું લાગે કે ના સાહેબ તમે કામ કરો છો. બીજા એક બેન છે, આપનું શું નામ છે? ને જે હિસાબે સુરત મહાનગરપાલિકાની અંદર આવતા જે ડિંડોલી વિસ્તાર છે એની અંદર ગઈકાલે આખું ને આખું ટ્રેક ભસી ગયું હતું, જે મોટો ડમ્પર લોડિંગ હતું. હવે એની બાજુમાં કોઈ ગાડી હોય કે નાની ગાડી તો એમાં જાનહાની પણ થઈ શકે, પણ સદનસીબે એમાં કંઈ થયું નથી. જે રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટર છે કે અધિકારીઓ છે એ ડ્રેનેજ વિભાગ અને રોડ વિભાગ આપસમાં રમી રહ્યા છે કે એ બનાવ્યો છે, તમે કહો છો, શું કહેશો આમાં? एक्चुअली सबकी मिली भगत है, क्योंकि एक के करने से ऐसा होता नहीं. अगर एक गलत होता तो दूसरा तो सामने आता, लेकिन जब सब एक ही पार्टी के और सबकी मिली भगत है, सबने मिल के खाया है, तो बोलेगा कौन? और जान हानि होगी किसकी? हमारे जैसे लोगों की, आम लोगों की जो जा रहे हैं रोड पे, वो गिर रहे हैं, लोग मर रहे हैं, उनका क्या जा रहा है? एसी में बैठे हैं, जनता के पैसा से एसी की हवा ले रहे हैं, उनको करना क्या है? कोई मरता है तो मरे, सालों 10-10, 5-5 साल तक रोड का काम नहीं होता. आज भी आप कोई भी एरिया देख लीजिए, एक डिंडोली नहीं, कोई भी एरिया में आप चले जाओ, रोड की ये स्थिति है ना कि जल्दी बनती ही नहीं है. बच्चे स्कूल जाते हैं, पानी भरा रहता है रोडों पे. अगर 5 साल में मिन्नतें करके सोसाइटी वाले रोड बनवा भी लिए तो रोड बनती है और 4 दिन बाद बगल बगल से सारा मटेरियल निकलता है. और रही है तो एक जगह आप कहीं भी चले जाइए, डिंडोली, हाउसिंग, पांडेसरा या आसपास का कोई भी एरिया, बेस्तान, हर जगह आपको यही चीज़ें मिलेंगी. लेकिन बोलेगा कौन? जो उनके हैं वो खा रहे हैं, और जो बोल रहे हैं उनकी जो नौकरी करते हैं उन पे बनाती है, प्रेशर आने लगता है कि भाई आप मेरे खिलाफ बोल रहे हो, नौकरी से चले जाओगे, आपको रहने नहीं देंगे, आप पे मुकदमे हो जाएंगे बिना कुछ किए. तो बस दिक्कत यही बात की है कि जो सत्ता में है वो खा रहे हैं और जो बोल रहे हैं वो झेल रहे हैं. બિલકુલ સાચી વાત છે. જે હિસાબે ગાતા બંધીવાના સુનતા દેવના જ હાલત છે, કેમ કે મહાનગરપાલિકામાં છેલ્લા કેટલા સમયથી ભાજપ સરકાર છે અને એમને જે અધિકારીઓ છે, જે હિસાબે રોડ રસ્તાની હાલત છે જોઈને એવું લાગી રહ્યું છે કે કશે ને કશે આ કૌભાંડ બન્યું છે, આ ભ્રષ્ટાચાર થયું છે. કેમ કે જે ગઈકાલે જે રોડ દેશું હતું એને નહીં, ખાલી માટી હતું, એને બીજા કોઈ મટીરિયલ નહોતું ને ઉપરથી લીપાપોતી કરી દેવામાં આવ્યું હતું. હવે જોવાનું એ છે કે આવા અધિકારીઓ પર મહાનગરપાલિકા કે સરકાર શું એક્શન લે છે.
કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાને શું મંતવ્ય છે, આવો જોઈએ. ગૌરવવંતી ગુજરાતીઓ નવરાત્રીમાં ગરબા રમે છે, પરંતુ એક ગરબો ગુજરાતીઓ નવરાત્રી વગર પણ સોશિયલ મીડિયા પર મૂકતા હોય છે, અને એ ગરબો એટલે ગુજરાતી ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકનો ગરબો કે ખાડા પુરાવો રાજ, રસ્તા સુધરાવો રાજ, રોજ મારી ગાડી સર્વિસ માગે છે ઓ ખાડા વાલી, જય જય કપચી, જય જય ડામર, જય જય આરસીસી. આ ગરબો ખાડામાંથી પસાર થતો ગુજરાતી કાયમ જ વગાડે છે, સોશિયલ મીડિયા પર મૂકે છે, અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ શહેરોમાં કે ગામડામાં ખાડા ના પડે તેની કાળજી લેવાનું કહે છે. પરંતુ હવે વડોદરા સહિત ગુજરાતમાં વરસાદ વરસતા ભૂવા પણ પ્રગટ થઈ જાય છે, ને વડોદરાનું તો નામ પણ ખાડોદરા નગરી પડી ગયું છે. ત્યારે હજારો તેમજ લાખો રૂપિયાના ખર્ચે ખાડા પૂરવામાં આવે છે ને કરોડોના ખર્ચે રોડ બનાવવામાં આવે છે. ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીમાં શું ખાડા પૂરવામાં આવે છે, શું રોડની ગુણવત્તા સુધરી છે, આપણે મંતવ્ય લઈશું. શું કહેશો શૈલેષભાઈ? ગુજરાતીઓ આ ગરબો તો નવરાત્રી વગર પણ વગાડે છે, ખાડા પુરાવો રાજ. તો શું વડોદરા શહેરમાં ખાડોદરા જે નામ પડ્યું છે, હવે ખાડાઓ રહ્યા છે ખરા? 12 વર્ષ પહેલા સ્ટેશન પાસે એક બેનર લાગેલું હતું કે વડોદરા શહેરમાં ખાડા છે કે ખાડામાં વડોદરા પડી ગયું છે. આજે 12 વર્ષે ગરબો તો આવી ગયો, અને દુર્ભાગ્ય તો એવું છે કે ખાડા પણ ગણવા પડ્યા કે 1480 ખાડા છે. તો ખાડા ગણવા પડે? આ વોર્ડના ઇજનેરો, દરેક વોર્ડને ડેપ્યુટી એન્જિનિયર છે, AA છે, બધા એન્જિનિયરો છે, અમને 40 લીટર મહિને પેટ્રોલ આપે છે સ્કૂટરમાં. તો આ શહેરમાં ખાડા કઈ છે, કચરો કઈ છે, એ જોવા જવાની નાગરિકોની જવાબદારી છે. અમને પેટ્રોલ શું એમના બૈરા છોકરાને લઈને બાગ બગીચામાં ફરવા માટે આપ્યું છે? નહીં. આ શહેરની સમસ્યા એના વિસ્તારમાં રહેલા ખાડા અને અંતરાયો જેટલા છે એ બધું જોવા માટે છે. તેમ છતાં ઉપરથી જ જયારે વહીવટી તંત્ર બોધું હોય ને ભ્રષ્ટાચારી હોય તો પોતે પૈસા ખાધેલા હોવાથી નીચેવાળાને બોલી ના શકે, ને નીચેવાળો એના નીચે બોલી ના શકે. એમ આખું વડોદરા છેલ્લે 12 વર્ષ પછી ખાડોદરાના નામેથી પ્રખ્યાત થઈ ગયું, અને ખાડાના નામે ગરબા પણ બની ગયા. પણ દુર્ભાગ્યની વાત એવી છે કે આ વડોદરાની પ્રજા આટલા બધા ખાડા આટલા વર્ષોથી, હું 12 વર્ષ પહેલાનું બેનરની વાત કરું છું, છતાં પણ બટન કેમનું દબાવે છે, ને આની આ જ સરકાર આવી જાય છે, ને આના આ જ આવી જાય છે, ને આ જ ધડ માથા વગરના અક્કલ વગરના માણસો ફરી બેસી જાય છે શાસનમાં, ને ફરી અનગઢ શાસન કરી ને વડોદરાના વાસીઓને ખાડામાં જ નાખે છે, ને લોકો એ પણ સહન કરે રાખે છે. આપણે અન્ય વિસ્તારના સામાજિક કાર્યકરને પૂછીશું. શું કહેશો? પ્રી મોન્સૂનની કામગીરીમાં રોડની ગુણવત્તા પણ જોઈ લેવી જોઈએ, ખાડા પણ જોઈ લેવા જોઈએ. વરસાદ વરસે ત્યારે ભૂવા પણ પ્રગટ થાય છે, અને ખાડાના લીધે ક્યાંક અકસ્માતના બનાવો પણ બને છે. વડોદરાની અંદર અત્યારે જોવા જઈએ ને, તમે કીધું કે ભાઈ વરસાદ પડે ત્યારે ભૂવા પડે છે, પણ એવું નથી કે વરસાદ પડે ત્યારે ભૂવા પડે. ભૂવા તો 12 માસ પડે છે. આ ભર ઉનાળાની અંદર હું તમને કહું, વોર્ડ નંબર 17 નું જે ચૂંટણી કાર્યાલય હતું, 200 મીટરના અંતરમાં 3 ભૂવા ભર ઉનાળામાં પડ્યા હતા. એટલે વાત એવી નથી કે ભાઈ ખાલી ચોમાસામાં જ ભૂવા પડે છે, ભર ઉનાળામાં પણ ભૂવા પડે છે. વાત રહી કોર્પોરેશનની કામગીરીની, તો આ કયા પ્રકારનું કામગીરી કરે છે? ટોટલી ભ્રષ્ટાચાર. ભર ઉનાળામાં ભૂવા પડતા હોય આ તમારા એન્જિનિયરો છે મહાનગરપાલિકાના, ખરેખર શું કે ખરેખર એ ડિગ્રી એન્જિનિયર છે કે પછી તમે પૈસા લઈને લોકોને ભરતી કરીને બેસાડી દીધા છે? અરે એન્જિનિયરને કશું ખબર નહીં પડતી રોડની ડિઝાઇન કઈ પ્રકારની કરે છે કે વારંવાર ભૂવા પડે છે. બીજી વાત કે જ્યારે સ્થાનિકો તમને કહેતા હોય કે ભાઈ આ જગ્યા પર ભૂવા પડ્યા છે, તમે એનું સમાધાન લાવો, સમારકામ કરાવો, એ લોકો ત્યાં પણ નિષ્ફળ જાય છે. ઘણી જગ્યાએ હવે તમે અત્યારે જો જુપિટર 4 રસ્તા પર કેટલા સમયથી આ કામગીરી ચાલે છે, ખોદાણની, આખો રોડ ખોદી નાખ્યો છે છેલ્લા 1 વર્ષથી. ચૂંટણી આવે ત્યારે માત્ર વાયદા કરવામાં આવે કે ભાઈ તમારી આ કામગીરી કરીશું, તે કામગીરી કરીશું. એક આ રોડ રસ્તા છે, વારંવાર ભૂવા પડે છે, તમે નાનકડી કામગીરી નહીં કરી શકતા, તમે બીજા શું જનતાના કામ કરી શકવાના છે? આપણે અન્યને પૂછીએ. શું કહેશો?
પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, ગટરો સાફ કરીને સંતોષ માને, શું શહેરમાં ખાડા અને જે હલકા ગુણવત્તાના રોડો છે એ સુધરી ગયા છે? ખરેખર વાત કરવા જઈએ તો પ્રી મોન્સૂન કામગીરી માટે વર્ષોથી આપણે જોઈએ છે કે ગટરો સાફ કરી છે તો પણ વર્ષોથી પૂરો આવે છે. રસ્તાની વાત કરીએ તો એમાં જે ડામર અને આલ્સપાટ વાપરવામાં આવે છે એ આલ્સપાટની ગુણવત્તા જે હાઈવે પર વાપરવામાં આવે છે અને રોડ અને સિટીમાં વાપરવામાં આવે છે એક સરખો જ હોય છે. તો કેમ હાઈવેના રોડો જ્યાં મસ્ત મોટા ટ્રક આજે જોઈએ કેટલા ટન બંધી ટ્રકો જાય છે તો પણ ત્યાં ખાડા નથી પડતા કે રસ્તા સલામત રહે છે, પરંતુ વડોદરા શહેરમાં જ આ સમસ્યાનો ઉદ્ભવ થાય છે. આજે જોવા જઈએ તો મેડિકલ ક્ષેત્રે ઓર્થોપેડિક હોસ્પિટલમાં જો ડોક્ટરને ડોનેશન આપીને સીટ લેવાની હોય તો એ ડોનેશન આપીને સીટ લેવાનો પહેલા 20 લાખમાં મળતી તો આજે 60 લાખમાં મળે છે. કારણ લોકોને ખબર છે આ વડોદરાના ભ્રષ્ટ અધિકારીઓ હજુ ભ્રષ્ટ થવાના છે, લોકોના ખાડા પડવાના છે, લોકોની કમરો તૂટવાની છે અને ઓર્થોપેડિક હોસ્પિટલનો વ્યવહાર ખૂબ જ સારી રીતે ચાલવાનો છે, ફલી ફૂલવાનો છે, એટલે એનું ડોનેશન પણ વધી ગયું છે. ત્રીજી બાજુ જુઓ કે તમે જે પણ રસ્તે જશો તે પણ રસ્તે કોઈ ને કોઈ કામગીરી કરવામાં આવશે. નળ હોય, પાણી હોય, ગટર હોય. અમે વર્ષોથી માંગ કરાયા હતા, તમે સ્માર્ટ સિટીની વાત કરો છો, સ્માર્ટ સિટી અમને નથી જોઈતી. સર સયાજીરાવ ગાયકવાડે અમને સયાજી સિટી આપી હતી, સારા રોડ રસ્તા, ગટર અને પાણીની જે વ્યવસ્થા આપી હતી એ જ વ્યવસ્થા અમને પાછી આપો, એ દરેક નગરજનોની માંગ હોય છે. વર્ષોથી 30-35 વર્ષથી છેલ્લા ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ભારતીય જનતા પાર્ટીને ફરીવાર કઈ રીતે જીતે છે એ ખબર નથી પડતી. કદાચ વિપક્ષ પણ અમુક મુદ્દાઓ ઉઠાવવામાં નિષ્ફળ ગયો હોય, પરંતુ વિપક્ષે એની પોતાની કામગીરી સારી રીતે બજાવવી જોઈએ. જ્યાં રોડ રસ્તા, ખાડા, ગટર, રોડ અને પાણીના પ્રોબ્લેમ છે ત્યાં વારંવાર ટકોર કરીને નાગરિકોને જોડે લઈને હાકલ કરવી જોઈએ. ન ફક્ત અહીંયા કોર્પોરેશનમાં એક આવેદનપત્ર આપવાથી તેમનું ઇસ્યુ સોલ્વ થાય છે, દરેક જગ્યાએ જ્યાં રોડ રસ્તામાં ખાડા પડ્યા છે ત્યાં વારંવાર ટકોર કરશો, જનતા જાગૃત થશે તો અહીંયા બેસેલા કમિશનર, કલેક્ટર અને એન્જિનિયરોના લોકોના કાનો ખુલશે અને ત્યારબાદ જ કોઈ સમસ્યાનું નિદાન આવશે અને વડોદરા નગરી એક સંસ્કારી નગરી, સુંદર નગરી બની શકશે. એટલે કહી શકાય કે સ્માર્ટ સિટી વડોદરાનું નામ ખડોદરા નગરી તો પડી ગયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ સત્તાધીશો અને દિશાહીન અધિકારીઓએ તેમની તિજોરી ભરવા માટે રોડ કોન્ટ્રાક્ટરોનો બ્રિજ બનાવ્યો છે અને રોડ કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે રોડ બની ગયા પછી મુખ્યમંત્રીની સલાહ માન્યા વગર પાણીની ગટરની લાઈન ખોદી નાખે છે, જેથી રોડની વોરંટી પણ ના રહે. એટલે કહી શકાય કે વડોદરા શહેરનું નામ ખડોદરા પડ્યું છે, છતાં તંત્ર હજુ સુધર્યું નથી. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.